આજે ફાગણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસ છે અને શનિવારનો સંગમ એટલે આજે શનેશ્વરી અમાસ હોવાથી રાજકોટના શ્રી શનિ મંદિરોમાં વહેલી સવારથી શનિ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજે શનેશ્વરી અમાસની સાથે સૂર્યગ્રહણ પણ છે અને શનિ પોતાની રાશિ બદલશે। જો કે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, આ કારણે દેશમાં સૂર્યગ્રહણનું સૂતક નહીં હોય અને ફાગણ અમાવસ્યા સંબંધિત તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ દિવસભર કરી શકાશે। આ સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા, યુરોપ, ઉત્તર રશિયામાં દેખાશે। આ ગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે 2:21 વાગે શરૂ થશે અને સાંજે 6:15 વાગે સમાપ્ત રહેશે। વળી આજે એટલે કે 29 માર્ચે શનિવાર પણ પોતાની રાશિ બદલશે। શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે। શનિની રાશિ પરિવર્તન સાથે તેની અસર તમામ 12 રાશિઓ પર થશે। મારું નામ રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 16 થી 17 વર્ષથી અહીંયા સેવા પૂજા તરીકે પૂજારી તરીકે ફરજ નિભાવું છું। અહીંયા શનિ અમાસ હોય ત્યારે ઘણા બધા માણસો આવીને અહીંયા પૂજાઓ કરતા હોય। રાતના 12-1 વાગ્યા સુધી પૂજાઓ થતી હોય અને આ વર્ષે ફાગણ વદ અમાસ અને શનિવારી અમાસ હોવાથી અને આજે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિમાં 7.5 પ્રથમ ચરણ આજથી લાગુ પડશે। પછી સિંહ રાશિમાં 2.5 વર્ષની પનોતી છે। પછી ધન રાશિમાં 2.5 વર્ષની પનોતી અઢિયા છે। આજના 9:44 એટલે કે રાતના 9:10 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને મકર રાશિવાળાને આજે શનિની 7.5 પનોતીમાંથી મુક્તિ મળશે અને વૃશ્ચિક રાશિને 2.5 વર્ષની પનોતીમાંથી આજે મુક્તિ મળશે અને કુંભ રાશિવાળાને આજે 3જો ચરણ પ્રવેશ કરશે। રાતના 9:44 એટલે કે 9:10 ની આસપાસ 3જો ચરણ પ્રવેશ કરશે અને મીન રાશિવાળાને આજે રાતના 9:10 પછી 2જો ચરણ પ્રવેશ કરશે અને આજે કોઈ પણ વ્યક્તિ આજે પૂજા કરે તો એમના પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી શનિ એક ન્યાયના દેવ છે, તો એ મુક્તિ અપાવે છે। જેમ કે ઘણા લોકોને કોર્ટના કેસ ચાલુ હોય અથવા કોઈ શરીરની કોઈ તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, તો એમાંથી એમને રાહત મળે છે અને ઘણા લોકોને કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, શનિ કેતુનો શ્રાપિત દોષ હોય અથવા શનિ ચંદ્રનો વિષ યોગ હોય અથવા પિતૃદોષ હોય, તો આ લોકો આજના દિવસે શનિ મહારાજની પૂજા કરે છે તો એમાંથી એમને રાહત મળે છે અને ભગવાન એમના કર્મમાંથી મુક્તિ અપાવે છે અને સારું ફળ આપે છે। જય શનિદેવ।